પાટણના વાલ્મીકી દેસાઈનું વિશેષ અભ્યાસનું સપનું થયું સાકાર। રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના બની આશીર્વાદ। 15 લાખની સહાય અમારી માટે આર્થિક રીતે મોટી રાહત બની છે ઈશ્વરભાઈ દેસાઈ। સરકારની આ સહાયના કારણે જ હું આજે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છું। વિદ્યાર્થી વાલ્મીકી ઈશ્વરભાઈ દેસાઈ। પાટણના રહેવાસી વાલ્મીકી ઈશ્વરભાઈ દેસાઈનું વિદેશમાં ભણવાનું સ્વપ્ન હવે વાસ્તવિક બન્યું છે। રાજ્ય સરકારે અમલમાં મૂકેલી વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત તેમને ₹15 લાખની આર્થિક સહાય મળતા તેઓ આજે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત એડિલેઇડ યુનિવર્સિટીમાં મેકેનિકલ એન્જિનિયરિંગ માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે। વાલ્મીકીના પિતા અને ટ્રેઝરી ઓફિસના નિવૃત્ત કર્મચારી ઈશ્વરભાઈ દેસાઈએ સરકાર પ્રત્યે ભાવવિભોર આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અમારા જેવા સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર માટે આવી યોજના સાચે જ આશીર્વાદરૂપ છે। 15 લાખની સહાય અમારી માટે આર્થિક રીતે મોટી રાહત બની છે। સમાજ કલ્યાણ ખાતા પાટણ તરફથી મળેલું માર્ગદર્શન અને સહકાર ઉત્તમ હતો। સરકારનો દિલથી આભાર। તેમણે આગળ ઉમેર્યું કે આ યોજનાએ માત્ર મદદ જ નથી કરી પણ તેમના સંતાનનું વિશ્વસ્તરીય શિક્ષણનું સપનું પૂરું કરવા માટે મજબૂત પાયો પૂરો પાડ્યો છે। ઓસ્ટ્રેલિયાથી વિડીયો કોલ પરથી વાત કરતા વિદ્યાર્થી વાલ્મીકી દેસાઈએ પણ સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આર્થિક મર્યાદાઓ ક્યારેય પ્રતિભાને અટકાવી શકતી નથી। સરકારની આ સહાયના કારણે જ હું આજે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છું। ગુજરાત સરકારનો દિલથી આભાર। સરકારી વિદેશ અભ્યાસ લોન યોજના એવા અનેક વિદ્યાર્થીઓને વિશ્વ સ્તરે શિક્ષણ અને વૈશ્વિક કારકિર્દી માટે નવા દ્વાર ખોલી રહી છે। વાલ્મીકી દેસાઈનું તેનું જીવંત ઉદાહરણ છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, પાટણ, બનાસકાંઠા। મારું નામ ઈશ્વરભાઈ દેસાઈ છે। પાટણ ખાતે રહું છું। મારો દીકરો વાલ્મીકી ઈશ્વરભાઈ દેસાઈ હાલ ઓસ્ટ્રેલિયા ખાતે એડિલેઇડ યુનિવર્સિટીમાં મિકેનિકલ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે। મારા દીકરા માટે એની 4 સેમેસ્ટરની ફી છે એ અંદાજે 60 લાખ રૂપિયા જેવી ભરવાની થાય છે। એ માટે મેં ગુજરાત સરકારમાં સમાજ કલ્યાણ ખાતામાં સંપર્ક કર્યો અને સમાજ કલ્યાણ ખાતાની જે વિદેશ અભ્યાસ માટેની જે લોન છે એ લોન માટે અમે ઓનલાઈન અરજી કરી। સરકાર તરફથી અને સમાજ કલ્યાણ ખાતા તરફથી અમને સારો સહકાર મળ્યો। એટલે સરકારશ્રી દ્વારા અમને વિદેશ અભ્યાસ માટે 15 લાખની લોન મંજૂર કરવામાં આવી। એના થકી મારા દીકરાની જે જરૂરિયાત હતી એ અમે પૂરી કરી શક્યા અને એની જે યુનિવર્સિટીની જે ફી છે એ પણ અમે ભરી શક્યા। અને આ જે સરકાર તરફથી જે આ વિદેશ અભ્યાસ માટે જે લોન છે એ લોન અમને ખૂબ સહાયભૂત થઈ છે। અમે મધ્યમ પરિવારમાંથી છીએ એટલે આવી યુનિવર્સિટીની 4 સેમેસ્ટરની 60 લાખ રૂપિયા જેવી ફી હોય એ ભરવી મધ્યમ પરિવારો માટે અને વિદેશ અભ્યાસ માટેનું જે અમારા દીકરાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવું અઘરું હતું પણ આ સરકાર તરફથી લોનની જે સહાય છે એ સહાય અમને ખૂબ ઉપકારક નીવડી છે અને એનાથી મારા દીકરાનું જે વિદેશ જવાનું સ્વપ્ન છે એ પણ સાકાર થયું છે। અમે બધા પણ સરકારનો ખૂબ આભાર માનીએ છીએ, સમાજ કલ્યાણ ખાતાનો પણ આભાર માનીએ છીએ અને એ રીતે જે સરકાર તરફથી જે આ જે યોજના છે એ ખરેખર જે લાભાર્થીઓ સુધી એને મળે તો વિદ્યાર્થીઓ એની સારી કારકિર્દી બનાવી શકે છે।